હમણાં જ થોડા વખત પહેલા ઇંગ્લેન્ડ ત્યાં અમેરિકામાં આપણા હરિભક્ત નિલેશ પટેલ પરિવાર સાથે ફાઇલ ઉપર ત્યાં અમેરિકા ગયા. હજી લીગલ સ્ટેટસ કન્સોલિડેટ થવાનું બાકી હતું. એક શોપ પર જોબમાં જોડાયેલા, રિટેલ કાઉન્ટર પર ઉભા રહેલા, કારણ કે કારકિર્દીની શરૂઆત હતી અમેરિકામાં ને ઓછું ભણેલા હતા, પણ ફાઇલ બ્લડ લાઈન ઉપર એ લોકો અમેરિકા પહોંચ્યા. ત્યાં લોટરી મળે, લોટરીની ટિકિટ આપવાની. એક વ્હાઇટ અમેરિકન લેડી 60-65 વર્ષની ઉંમર દર અઠવાડિયે નિલેશ પાસેથી ટિકિટ લેવા માટે આવે અને નિલેશ સાથેના નામથી પરિચય લે કે નિલેશ ગીવ મી અ ટિકિટ એન્ડ અ કપ ઓફ કોફી એમ કરીને જઈને ખુરશી પર બેસી જાય. પાર્કિંગમાંથી આવે, નિલેશને હાઈ કરે, આવું બોલીને બેસી જાય. એટલે નિલેશ એમને ત્યાં જઈને એક લોટરીની ટિકિટ આપે, એની સામે જે $1 કે $2 લેવાનો એ લઈ લે અને કપ ઓફ કોફી આપે, પી લે અને પછી બાય નીકળી જાય. પછી રવિવારે જ્યારે ટિકિટ ખુલે ને ત્યારે પાછી કોફી પીવા આવે ને એટલે નિલેશને ટેબલ ઉપર મૂકે ટિકિટ કે નિલેશ ચેક આઈ એમ લકી ઓર નોટ એમ કરીને બેસી જાય. ગીવ મી અ કપ ઓફ કોફી એમ કરીને ત્યાં બેસી જાય. એટલે નિલેશભાઈ દર વખતે આમ જોવે અને સ્ક્રીન સાથે ચેક કરે કે નો મેમ યુ આર નોટ લકી, તમે આ વખતે તમને નથી લાગી લોટરી. તો કે ઓકે ગો એમ કીધું પેલું ત્યાં ટિકિટ ફાડી નાખી દે. આ જ પદ્ધતિમાં એકવાર લોટરી એમને ઉપાડી અને જોયું તો પરફેક્ટ નંબર મેચ થયો. $3 million, $30 લાખ. સામાન્ય નોકરી કરતા હતા, જે અમેરિકા ગયા છે, પરિવાર સાથે ગયા છે, પોતાને સેટ થવાનું છે, પરિવારનું ભવિષ્ય, બાળકોને ભણાવવાના છે, ટૂંકમાં આખું કાર્યક્રમ બાકી છે. કોઈ પણ માણસને આ $30 લાખ લલચે જાય કે નહીં? કારણ કે દર વખતની જેમ એમને આ જ બોલી જવાનું હતું. શું કે નો મેમ યુ આર નોટ લકી. પતી ગયું કે મેડમ તમે લકી નથી. અને લોટરીની ટિકિટ ઉપર તો કંઈ આધાર કાર્ડ સાથે કે સોશિયલ સિક્યુરિટી નંબર સાથે કોઈ કનેક્શન નથી. ત્યાં તો જે ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય, સિમ્પલ. અમેરિકામાં કે સોશિયલ સિક્યુરિટી નંબર જેમ આપણે આધાર કાર્ડ છે એમ ત્યાં સોશિયલ સિક્યુરિટી નંબર છે કે લોટરી સાથે લિંક ના હોય. જેના હાથમાં લોટરી જે લઈને જાય એને પૈસા આપી દે, જે કંઈ ટેક્સ કટ કરીને પછી આપી દેતા હશે. નિલેશભાઈ ખાલી એટલું જ બોલવાનું કે નો મેમ યુ આર નોટ લકી એમ કઈ ટોરમાં ટિકિટ મૂકી દેવાની હતી. પેલા બેન તો 20-25 ફૂટ દૂર બેઠા હોય અને કોફી પીતા હોય અને પછી બીજા દિવસે ટિકિટ લઈને જાય એટલે $30 લાખ મળવાના હતા. નિલેશના વિચાર ના આવ્યો. એમણે જઈને દોડીને સીધા એ લેડીને કીધું કે મેમ યુ આર લકી, યુ ગોટ અ જેકપોટ. તમને જેકપોટ લાગી ગયો છે, લોટરી લાગી ગઈ છે, $3 million. પેલા બેન ખુશ થઈ ગયા. એમણે પૂછ્યું નિલેશને કે નિલેશ તે મને દર વખતે જેમ જવાબ આપી દીધો હોત અને ત્યાં લોટરી રાખી લીધી હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? ત્યારે નિલેશે કીધું કે મેમ આઈ એમ બોર્ન વિથ BAPS સંસ્કાર. હું જન્મ્યો છું BAPS ના સંસ્કારથી. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા માતા પિતા ચુસ્ત સત્સંગી એમણે મને શીખવાડ્યું છે કે બેટા કોઈનું ખોટું ન લેવાય, અણહકનું આપણાથી ન લેવાય, એ મને શીખવાડ્યું છે. એટલે તમે તો આ બોલ્યા ત્યારે આ વિચાર કે આ વાત મેં સાંભળી, મને આ વિચાર પણ નથી આવ્યો કે હું લઈ લઉં. એ જે વિચાર નથી આવ્યો ને એને કહેવાય સંસ્કાર. એટલે આજે 10,000 માઇલ દૂર શનિવારે સવારે આપણે આ પ્રસંગ સાંભળીને આપણે બધા ખુશ થયા, તાલી પાડીને થોડીક આપણને પ્રેરણા મળી. તો આવા સંસ્કારથી તમારા સંતાનો મોટા થાય ને એની કિંમત છે. બાકી તો 55% MBA થઈ જાય છે, 55% કોમ્પ્યુટર એન્જિનિયર થઈ જાય છે અને 55% ગમે તે એન્જિનિયરિંગમાં આખી ઇન્ડિયામાં ગમે તે એડમિશન મળી જ જાય છે. ડિગ્રી 2 હાથમાં આવી જશે, એનાથી કોઈ ફેર પડતો નથી. બુદ્ધિ આવડત હોશિયારી હશે એનાથી થોડોક ફેર પડે છે, અનુભવ હશે એનાથી થોડો વધારે ફેર પડશે, પણ મુખ્ય તફાવત તો સંસ્કારથી જ પડશે. આપણે નથી કહેતા ઘણી વખત માણસ સારો, નહીં વાંધો આવે. કોઈ માણસ માટે આપણે એમ નથી કહેતા ના તું એને પૈસા આપ, મારી જવાબદારી. એવું કેમ બોલી શકીએ છીએ? એની બુદ્ધિ ઉપર વિશ્વાસ છે એટલે નહીં, આપણને વિશ્વાસ એના સંસ્કાર ઉપર છે ને. એટલે કોકની માટે આપણે આવું બોલીએ છીએ ને. કોક આપણને કોક વ્યક્તિ માટે માર્કેટમાં અભિપ્રાય પૂછે કે ભાઈ આનું કેવું, તો આપણે કોકની માટે શું બોલીએ કે ના માણસ ઓકે છે, નહીં વાંધો આવે. એ માણસ ઓકે છે આપણે કેમ બોલીએ છીએ? એની બુદ્ધિના કારણે, એના અનુભવના કારણે, એની ધંધાકીય હોશિયારી બાબતે. ઓકે શબ્દ શેની માટે વાપરીએ છીએ માણસ માટે રેફરન્સમાં? એના સંસ્કાર માટે, કે માણસ ઓકે છે. એ જે ઓકે વાપરે છે ને સંસ્કાર માટે વાપરીએ છીએ, બીજી માટે નહીં. અને કોક માટે આપણને કોક પૂછે બજારમાં કેવું પડછાયામાં ના આવીશ તું એના, એવું નથી કહેતા કે માણસ તો આમ પહેરે, કપડે બપડે, ગાડી બધું વ્યવસ્થિત લાગે છે, બધું વ્યવસ્થિત છે, ગાડી મોટી છે, કપડા સારા છે, પણ એના સંસ્કાર, એની આદતો ને એની વૃત્તિ ખરાબ છે.
કે તું એની જો ધંધો કરતા પહેલા 5 વાર વિચારજે. એવું કોકને કહીએ છે ને આપણે કોકની માટે. એટલે ગાડી આટલી મોટી, કપડા આટલા બ્રાન્ડેડ પહેરે, પૈસા આટલા બધા, તો એની માટે અભિપ્રાય કેમ ખોટો? એ અભિપ્રાય ખોટો શેનો છે? એના સંસ્કારનો. એટલે કિંમત તો વ્યક્તિની સંસ્કારની જ થાય છે. પરિવાર સાથે ગયા છે, પોતાને સેટ થવાનું છે, પરિવારનું ભવિષ્ય, બાળકોને ભણાવવાના છે, ટૂંકમાં આખું કાર્યક્રમ બાકી છે. કોઈ પણ માણસને આ $30 લાખ લલચે જાય કે નહીં? કારણ કે દર વખતની જેમ એમને આ જ બોલી જવાનું હતું. શું? કે નો મેમ, યુ આર નોટ લકી. પતી ગયું. કે મેડમ તમે લકી નથી. અને લોટરીની ટિકિટ ઉપર તો કંઈ આધાર કાર્ડ સાથે કે સોશિયલ સિક્યુરિટી નંબર સાથે કોઈ કનેક્શન નથી. ત્યાં તો જે ટિકિટ લઈને જાય એને પૈસા મળી જાય. સિમ્પલ. અમેરિકામાં કે સોશિયલ સિક્યુરિટી નંબર, જેમ આપણે આધાર કાર્ડ છે એમ ત્યાં સોશિયલ સિક્યુરિટી નંબર છે, કે લોટરી સાથે લિંક ના હોય. જેના હાથમાં લોટરી જે લઈને જાય એને પૈસા આપી દે, જે કંઈ ટેક્સ કટ કરીને પછી આપી દેતા હશે. નિલેશભાઈ ખાલી એટલું જ બોલવાનું કે નો મેમ, યુ આર નોટ લકી, એમ કઈ ટોરમાં ટિકિટ મૂકી દેવાની હતી. પેલા બેન તો 20-25 ફૂટ દૂર બેઠા હોય અને કોફી પીતા હોય, અને પછી બીજા દિવસે ટિકિટ લઈને જાય એટલે $30 લાખ મળવાના હતા. નિલેશના વિચાર ના આવે. એમણે જઈને દોડીને સીધા એ લેડીને કીધું કે મેમ, યુ આર લકી, યુ ગોટ અ જેકપોટ. તમને જેકપોટ લાગી ગયો છે, લોટરી લાગી ગઈ છે, $3 મિલિયન. પેલા બેન ખુશ થઈ ગયા. એમણે પૂછ્યું નિલેશને કે નિલેશ, તે મને દર વખતે જેમ જવાબ આપી દીધો હોત અને ત્યાં લોટરી રાખી લીધી હોત તો મને ક્યાં ખબર પડવાની હતી? ત્યારે નિલેશે કીધું કે મેમ, આઈ એમ બોર્ન વિથ BAPS સંસ્કાર. હું જન્મ્યો છું BAPS ના સંસ્કારથી. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા માતા પિતા ચુસ્ત સત્સંગી, એમણે મને શીખવાડ્યું છે કે બેટા, કોઈનું ખોટું ન લેવાય, અણહકનું આપણાથી ન લેવાય, એ મને શીખવાડ્યું છે. એટલે તમે તો આ બોલ્યા ત્યારે આ વિચાર કે આ વાત મેં સાંભળી, મને આ વિચાર પણ નથી આવ્યો કે હું લઈ લઉં. એ જે વિચાર નથી આવ્યો ને એને કહેવાય સંસ્કાર. એટલે આજે 10,000 માઇલ દૂર શનિવારે સવારે આપણે આ પ્રસંગ સાંભળીને આપણે બધા ખુશ થયા, તાલી પાડીને થોડીક આપણને પ્રેરણા મળી. તો આવા સંસ્કારથી તમારા સંતાનો મોટા થાય ને એની કિંમત છે. બાકી તો 55% MBA થઈ જાય છે, 55% કોમ્પ્યુટર એન્જિનિયર થઈ જાય છે, અને 55% ગમે તે એન્જિનિયરિંગમાં આખી ઇન્ડિયામાં ગમે તે એડમિશન મળી જ જાય છે. ડિગ્રી 2 હાથમાં આવી જશે, એનાથી કોઈ ફેર પડતો નથી. બુદ્ધિ, આવડત, હોશિયારી હશે એનાથી થોડોક ફેર પડે છે. અનુભવ હશે એનાથી થોડો વધારે ફેર પડશે. પણ મુખ્ય તફાવત તો સંસ્કારથી જ પડશે. આપણે નથી કહેતા ઘણી વખત માણસ સારો, નહીં વાંધો આવે. કોઈ માણસ માટે આપણે એમ નથી કહેતા ના તું એને પૈસા આપ, મારી જવાબદારી. એવું કેમ બોલી શકીએ છીએ? એની બુદ્ધિ ઉપર વિશ્વાસ છે એટલે નહીં, આપણને વિશ્વાસ એના સંસ્કાર ઉપર છે ને. એટલે કોકની માટે આપણે આવું બોલીએ છીએ ને. કોક આપણને કોક વ્યક્તિ માટે માર્કેટમાં અભિપ્રાય પૂછે કે ભાઈ આનું કેવું, તો આપણે કોકની માટે શું બોલીએ કે ના માણસ ઓકે છે, નહીં વાંધો આવે. એ માણસ ઓકે છે આપણે કેમ બોલીએ છીએ? એની બુદ્ધિના કારણે, એના અનુભવના કારણે, એની ધંધાકીય હોશિયારી બાબતે. ઓકે શબ્દ શેની માટે વાપરીએ છીએ માણસ માટે રેફરન્સમાં? એના સંસ્કાર માટે, કે માણસ ઓકે છે. એ જે ઓકે વાપરે છે ને સંસ્કાર માટે વાપરીએ છીએ, બીજી માટે નહીં. અને કોક માટે આપણને કોક પૂછે બજારમાં કેવું પડછાયામાં ના આવીશ તું એના, એવું નથી કહેતા કે માણસ તો આમ પહેરે, કપડે બપડે, ગાડી બધું વ્યવસ્થિત લાગે છે, બધું વ્યવસ્થિત છે, ગાડી મોટી છે, કપડા સારા છે, પણ એના સંસ્કાર, એની આદતો ને એની વૃત્તિ ખરાબ છે. કે તું એની જો ધંધો કરતા પહેલા 5 વાર વિચારજે. એવું કોકને કહીએ છે ને આપણે કોકની માટે. એટલે ગાડી આટલી મોટી, કપડા આટલા બ્રાન્ડેડ પહેરે, પૈસા આટલા બધા, તો એની માટે અભિપ્રાય કેમ ખોટો? એ અભિપ્રાય ખોટો શેનો છે? એના સંસ્કારનો. એટલે કિંમત તો વ્યક્તિની સંસ્કારની જ થાય છે.